Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalyani Trivedi, continuing the lecture of FIBCom Sem 1, that is of English. Here I am starting a discussion of topic number 2, that is subject verb agreement. As we have earlier discussed in the syllabus કે આપણે સિલેબસમાં ગ્રામર પોર્શનમાં 4 ટોપિક છે. એ પહેલું છે ટેન્સીસ, જે આપણે 12 કાળ જોયા, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ ને ફ્યુચર ટેન્સ. અને એના પછી બીજું છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, પછી છે કોમ્પ્રિહેન્શન, અને ફોર્થ ટોપિક છે એન્ટોનિમ્સ એન્ડ સિનોનિમ્સ. તો આપણે ફર્સ્ટ ટોપિક પૂરો કર્યો ટેન્સીસ. તો એની એક્સરસાઇઝ સાથે આપણે એક એક કાર્ડને એક એક એક્ઝામ્પલ સાથે, એના યુઝ સાથે, એના ફોર્મેટ સાથે ભણવા ડિસ્કસ કરીએ ડિટેલમાં. હવે છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સબ્જેક્ટ અને કર્તા અને ક્રિયાપદનું એગ્રીમેન્ટ એટલે શું, તો આપણે જોઈએ ડિટેલમાં. બીજો ટોપિક ગ્રામરનો. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ મીન્સ ધ એગ્રીમેન્ટ ઓફ ધ વર્બ વિથ ધ સબ્જેક્ટ ઇન નંબર એન્ડ પર્સન. શું કહે છે? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે કે એગ્રીમેન્ટ ઓફ ધ વર્બ વિથ ધ સબ્જેક્ટ ઇન નંબર એન્ડ પર્સન. સબ્જેક્ટ કયા પ્રમાણે છે એ પ્રમાણે એની રીતે રિલેટેડ વર્બ મૂકવું, પણ એમાં કેટલા પર્સન છે, કેટલી વ્યક્તિ છે, નંબર ઓફ પર્સન એ પ્રમાણે એની હારે વર્બ લાગે. ઇન અધર વર્ડ ધ વર્બ મસ્ટ એગ્રી વિથ ધ સબ્જેક્ટ ઇન નંબર ઓર પર્સન. વર્બ મસ્ટ એગ્રી, વર્બ એ સબ્જેક્ટ રિલેટેડ હોવું જોઈએ અને સબ્જેક્ટ રિલેટેડ વર્બ હોવું જોઈએ. બંને એકબીજા સાથે એગ્રીમેન્ટ કરતા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ કીધું આપણે જોઈએ છે, સોરી, રાજેશ વર્ક્સ હાર્ડ. આની પહેલાં જ મેં કીધેલું ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન મેં ઘણી વાત, પ્રથમ પુરુષ, તૃતીય પુરુષ, જે આપણને ક્યારેય સમજાણું નહીં 12th સુધીમાં. પલ્લે ન પડ્યું હોય તો બેટર છે, નહીં તો હું ફરીથી એકવાર સમજાવું છું. પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન એટલે કે હું, સેકન્ડ પર્સન એટલે કે તમે, પછી એક વ્યક્તિ હોય કે વધારે, આખો ક્લાસ હોય તો તમે બધા, થર્ડ પર્સન એટલે તમે અને હું, કોઈ નહીં, કોઈ ત્રીજી વ્યક્તિ જે અહીંયા હાજર નથી એની વાત કરતા હોય. જ્યારે થર્ડ પર્સન આવે, થર્ડ પર્સનની વાત હોય, ત્યારે એમાં એની વર્બની પાછળ એસ લાગે છે. જેમાં છે રાજેશ વર્ક હાર્ડ, તો એ વાક્ય ખોટું છે. રાજેશ વર્ક્સ હાર્ડ, કેમ કે રાજેશ હું નથી, તમે નથી, કોઈ થર્ડ પર્સનની વાત છે, ત્યારે એમાં વર્બ એટલે ક્રિયાપદની પાછળ એસ લાગે છે. સોના એન્ડ મોના ઇઝ ન આવે. સોના અને મોના બહુવચન છે, 2 જણા છે, એટલે એની પાછળ આર લાગશે. આઈ સાથે એમ લાગશે, હી સીટ સાથે ઇઝ લાગશે, અને 2 વ્યક્તિઓ હોય, દે હોય, વી હોય, અથવા 2 વ્યક્તિઓના નામ હોય કે 2 થી વધુ વ્યક્તિઓ હોય ત્યારે આર લાગે છે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સોના એન્ડ મોના ઇઝ ફ્રેન્ડ, તો ઇઝ ન આવે. સોના અને મોના એ 2 કરતા છે, 2 વ્યક્તિઓ છે, અલગ અલગ કરતામાં 2 વ્યક્તિઓ છે, એટલે ત્યાં આર ફ્રેન્ડ્સ લાગશે. જો નીચે એમાં એક્ઝામ્પલ બીમાં આપેલું છે સોના એન્ડ મોના આર ફ્રેન્ડ્સ, તો એ સાચું વાક્ય છે. આદિત્ય હેવ નાઇસ ટોયસ. આદિત્ય પાસે સારા ટોયસ છે. આદિત્ય હેવ નહીં આવે, આદિત્ય થર્ડ પર્સન છે એટલે હેઝ આવશે. આઈ વી સાથે હેવ, અને બાકી બધા હી સીટ કે કોઈ ત્રીજું પર્સન, જે આદિત્ય હું નથી ને તમે નથી, કોઈ ત્રીજી વ્યક્તિ છે ત્યારે હેઝ લાગશે. વેન આઈ શો હિમ, જ્યારે મેં એને જોયો, હી એટલે એક છે તો વોઝ આવે, વેર ન આવે. ક્રોસિંગ ધ રોડ, હી વોઝ ક્રોસિંગ ધ રોડ, હી વેર છે એ ખોટું વાક્ય છે. રાજેશ વર્ક હાર્ડ, રાજેશ ત્રીજું પર્સન છે એટલે એની પાછળ એસ લાગશે, એટલે આ વાક્ય ખોટું છે. સોના એન્ડ મોના આર ફ્રેન્ડ્સ ઇઝ નહીં આવે. આદિત્ય હેઝ નાઇસ ટોયસ, હેવ નહીં આવે. વેન આઈ શો હિમ, હી વોઝ ક્રોસિંગ ધ રોડ. હવે આપણે એનું ફોર્મેટ જોઈએ છીએ. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સનું આમાં છે, ફ્યુચર પછી પાછળ લખેલું છે કે ભાઈ આઈ સાથે એમ લાગશે, આઈ સાથે હેવ લાગશે, આઈ સાથે ડુ લાગશે, આઈ સાથે વોઝ લાગશે, હેડ અને ડીડ. વી સાથે ઓલવેઝ આર આવશે, લખ્યું છે અહીંયા વી આર, વી હેવ, વી ડુ. પ્રેઝન્ટ ટેન્સમાં આ રીતે આવશે. પછી પાસ્ટ ટેન્સમાં વી સાથે વેર થઈ જશે, હેવનું હેડ થઈ જશે, અને ડુનું ડીડ થઈ જશે. યુ સાથે પણ આર લાવશે, યુ આર, યુ ઇઝ ના આવે, યુ એમ ના આવે, યુ આર, યુ હેવ. મેં કીધું ને આઈ વી યુ દે બધા સાથે હેવ, અને હી સીટ એટલે થર્ડ પર્સન સાથે
હેઝ આવશે. અહીંયા પણ એમ છે આઈ વી યુ દે સાથે ડુ અને હી સી એટલે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે ડઝ આવશે. જો અહીંયા લખેલું જ છે હી સી ઇટ સાથે ઇઝ પણ આવશે પ્રેઝન્ટ ટેન્સમાં, પછી હેઝ પણ હેઝમાંથી ક્યારે હેઝ આવશે, ડુ ડઝમાંથી ડઝ આવશે. પછી છે તે સાથે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળમાં આર આવશે, હેવ આવશે અને ડુ આવશે. પાસ્ટ ટેન્સમાં જોઈએ તો આઈ સાથે ઓલવેઝ વોઝ આવશે, આઈ સાથે હેડ આવશે અને ડીડ આવશે. હેડ અને ડીડ બધા સાથે સેમ ટુ સેમ જ આવશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. હેવ હેઝમાં, ડુ ડઝમાં અને એમ ઇઝ આરમાં, વોઝ વેરમાં ફેરફાર થશે. વી સાથે વેર આવશે, યુ સાથે વેર આવશે, હી શી ઇટ અને આઈ સાથે વોઝ. હેડ બધા સાથે પાસ્ટ ટેન્સમાં એમનેમ, ડીડ પણ બધા સાથે એમનેમ, એમાં કાંઈ ફેરફાર થાય છે નહીં. આઈ વી બધા પ્રોનાઉન છે, જે આઈ વી યુ હી સી ઇટ તે આ બધાને પ્રોનાઉન કહેવામાં આવે છે, એટલે કે જે સબ્જેક્ટની જગ્યાએ લાગે છે. ફોર એક્ઝામ્પલ, પ્રોનાઉન કોને કહેવાય, નાઉન કોને કહેવાય એનું એક થોડું કહી દઉં. નાઉન એટલે નેમ ઓફ પર્સન, પ્લેસ અને થિંગ. નાઉન એટલે કે કોઈ વ્યક્તિ, વસ્તુ અને સ્થળનું નામ. હવે દર વખતે આપણે જ્યારે એક વ્યક્તિ વિશે, કોઈ વસ્તુ વિશે કે સ્થળ વિશે ઘણી બધી માહિતી, કોઈ પેરેગ્રાફ લખતા હોઈએ છીએ, ત્યારે દર વખતે એનું નામ મેન્શન કરીએ ત્યારે પ્રોનાઉન યુઝ કરીએ છીએ. પ્રોનાઉન એટલે કે જે નાઉનની જગ્યાએ વપરાય છે એને પ્રોનાઉન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હું એક્ઝામ્પલ સાથે બેને ક્લિયર કરું છું. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન 2 ઓક્ટોબર આવે ને, તો એ પહેલાં આપણે નામ લખ્યું એટલે નાઉન છે, નામ લખ્યું. નેમ ઓફ પ્લેસ, પર્સન એન્ડ થિંગ, વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ, તો વ્યક્તિનું નામ આવ્યું મહાત્મા ગાંધી. પછી આપણે આગળ લખવું હોય તો મહાત્મા ગાંધી નહીં લખીએ, હિઝ મધર્સ નેમ, હિઝ ફાધર્સ નેમ, હિઝ સિસ્ટર્સ નેમ, તો શું લખશું? પ્રોનાઉનનો યુઝ કરશું. દર વખતે મહાત્મા ગાંધીનો ઉપયોગ નહીં કરીએ, તો એને કહેવાય પ્રોનાઉન. આઈ વી યુ હી સી ઇટ અને દે આ બધા છે પ્રોનાઉન છે, જે નાઉનની જગ્યાએ વપરાય છે. એની સાથે આ રીતે સબ્જેક્ટ આ રીતનો હોય તો એની સાથે આ પ્રકારનું ક્રિયાપદ મૂકવાનું છે. બી, હેવ અને ડુ છે એ વર્બ છે, ક્રિયાપદના રૂપ છે. પછી ફ્યુચર ટેન્સ રહી ગયો, તો ફ્યુચર ટેન્સમાં આઈવી સાથે શેલ આવશે અને બાકી યુ હી શી ઇટ અને દે સાથે વિલ આવશે. આ ધ્યાનમાં રાખવાનું છે. આંખ બંધ કરીને આઈવી હોય એટલે ખાલી જગ્યા પૂરોમાં શેલ મૂકી દેવાનું અને યુ હી શી ઇટ દે હોય તો એમાં વિલ લગાડી દેવાનું. હવે આપણે થોડીક એક્સરસાઇઝ જોઈએ, થોડા વાક્યો જોઈએ, જેના દ્વારા આપણને ખબર પડશે કે કઈ પ્રકારનો કર્તા કે સબ્જેક્ટ હોય તો એના હારે કયા પ્રકારનું વર્બ એટલે કે ક્રિયાપદ આવે. માય ફ્રેન્ડ એન્ડ માય એનિમી. શું કહે છે? માય ફ્રેન્ડ અને માય એનિમી, મારો ફ્રેન્ડ અને મારો દુશ્મન. મારી વાત નથી કરતી, આ વાક્યની વાત કરું છું. આપણે તો બધા ફ્રેન્ડ જ છે. ને પહેલું વાક્ય છે એમાં બે સબ્જેક્ટ છે કે માય ફ્રેન્ડ અને માય એનિમી, એટલે બે લોકોની વાત છે એટલે એમાં આવશે ઇઝ નહીં આવે, એમાં આવશે આર. માય ફ્રેન્ડ એન્ડ માય એનિમી આર ફ્રેન્ડ્સ. ફાયર એન્ડ વોટર ડુ નોટ એગ્રી. either the man or his children. either the man or his children have done it. બેમાંથી એકે કરેલું છે. you and I સાથે શું આવશે? have completed our work. each of the students, ઘણા બધા છે સ્ટુડન્ટ્સ એટલે કે બહુવચન છે એટલે આવશે was નહીં આવે, ત્યાં were આવશે. were punished. a variety of fresh food છે, a variety of fresh fruits. શું છે? ફ્રૂટ અમે નથી ને હું નથી, કંઈક અલગ જ વાત છે. ફ્રૂટની વાત છે એટલે અટ્રેક્ટ્સ. એસ લાગશે. દીપાલી એઝ વેલ એઝ હર સિસ્ટર. દીપાલી એઝ વેલ એઝ હર સિસ્ટર હેઝ અરાઇવડ. દીપાલી અને એની બેન, એ હું નથી ને તમે નથી, થર્ડ પર્સન છે એટલે હેઝ.
આઈ સાથે શું લાગશે? એમ લાગશે. આઈ who am your brother advise you. A number of foreign items have arrived. An actor and industrialist. An actor and industrialist is to stay here. એક્ટર છે અને એ એક સારા બિઝનેસમેન પણ છે, એ અહીંયા રોકાવાના છે. તો એક જ વ્યક્તિ છે તો આવશે ઇઝ. એ થોડી એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો આપણને ખાસો ખ્યાલ આવશે. થોડી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એમાં કે અહીંયા હેવ આવશે, હેઝ આવશે, મિલાર આવશે, વોઝ વેર આવશે, ડુ ડઝ ડીડ આવશે, કઈ રીતનું રૂપ આવશે. તો પહેલું છે ધ કોસ્ટ ઓફ ઓલ ધ નેસેસરીઝ. The cost of all the necessaries શું આવશે? has gone up. The owners of these factories, owners એટલે ઘણા બધા, ઓનર નથી, are very rich. All the students in my class has done very well in the examinations. There is nothing to fear. કાંઈ ડરવા જેવું નથી. There is nothing to fear. The poet and dramatist. The poet and a dramatist બંને are being honored. Peace and prosperity are our ideal. I as well as they are tired of this work. અને એ લોકો બધા they are tired of this work. Neither you nor I. were selected. કોઈ પણ તમે નહીં, હું નહીં, બેમાંથી એક સિલેક્ટ ન થયા. Each of these two shops બંને આમાંની છે એ is doing good business. None of the food was wasted. Food waste નતું ગયું. A lot of work remains to be done. હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. Economics is a very profitable study. A variety of flower pleases the eye. A number of beautiful paintings are on view. 12 dozen makes a gross. I am the person who have always stood by. A lot of time has already been wasted. This is all about subject verb agreement. જે પ્રકારનું કરતા હોય એ પ્રકારનું એની સાથે ક્રિયાપદ આવે. આપણે જોયું, આ કોઠો યાદ રાખી લેજો. આઈ સાથે એમ આવશે, પછી હેવ આવશે, કયા સાથે કયું આવશે એ બધું લખીને યાદ રાખવાની ટ્રાય કરજો. એટલે તમને ક્યારેય એટ પાર્ટ ઓફ સ્પોકન ટાઈમ ઓફ સ્પીકિંગ તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. કાંઈ સાથે શું લગાડું, હેવ લગાડું, હેઝ લગાડું, ડુ ડઝ ડીડ ક્યારે આવે, નિઝાર ક્યારે આવે, પછી ભવિષ્યકાળનું હોય તો આઈ શેલ વિલ ક્યારે લાગે. એમ આ રીતે આપણે એની એક્ઝામ્પલ સોલ્વ કરી કે ભાઈ આ રીતે આવશે. માય ફ્રેન્ડ એન્ડ માય એનિમી, બે લોકો છે તો આર ફ્રેન્ડ. ફાયર એન્ડ વોટર ડુ નોટ એગ્રી.
આઈધર ધ મેન ઓર હિઝ ચિલ્ડ્રન હેવ ડન ઇટ. કા લોકોએ કરેલું છે. યુ એન્ડ આઈ હેવ completed our. Each of the students was punished. A variety of fresh fruits attracts us. Dipali as well as her sister has arrived. I, who am your brothers, advise you. A number of foreign items have arrived. An actor and industrialist is to stay here. આ રીતે જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે એની હારે એનું વર્બ મૂકવું પડે. એને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. આ બધી સોલ્વ કરશો, ઓલું કોષ્ટક યાદ રાખશો અને જાતે કરશો ત્યારે ખ્યાલ આવશે કે કયા સબ્જેક્ટ હોય, કઈ પ્રકારનું કરતા હોય તો કઈ પ્રકારનું એની સાથે ક્રિયાપદ મૂકવું પડે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.